આ તરફ અમદાવાદના ચંદોલા તળાવમાં ગેરકાયદે બાંધકામના કેસ મામલે પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરી છે. લલ્લા બિહારીના પુત્ર ફતેહની તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઘૂસણખોરોને ઘરે રાખવા અને તે દેહ વેપાર કરાવતો હતો તેવી માહિતી સામે આવી છે. વ્યાજખોરી અને ગેરકાયદે વીજ જોડાણ લેવાનો ગુનો પણ બને છે. ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને એ વ્યક્તિની ધરપકડ કરી છે. લલ્લા બિહારી અને તેના પુત્ર બંનેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરાઈ છે. તો આ બંને શખ્સો એ પિતા પુત્ર એ બંનેની અટકાયત કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી છે. એક તો દેહ વેપારનો ધંધો કરાવવાનો એક કલમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત જે ગેરકાયદે રીતે તમામ જે ઘૂસણખોરો છે તેમને રાખવાના મામલામાં પણ તેમની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હવે હાથ ધરવામાં આવશે. કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. ચંડોળામાં જે ગેરકાયદે બાંધકામો છે તેને તોડવામાં આવી રહ્યા છે. આજે તેનો બીજો દિવસ છે. મોટી સંખ્યામાં તંત્રના અધિકારીઓની હાજરીમાં આ બાંધકામ તોડાઈ રહ્યું છે. મોહમ્મદ લલ્લાભાઈ હતા, એ ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ છે. એમની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આજે સાંજે એમનો કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને એક લાંબા સમયની રિમાન્ડની કોર્ટમાંથી માગણી કરવા આવશે. અને આપણે પછી આરોપી સાથે લઈને અને જે પંચનામા વગેરે કર્યા અને એમના જે જુદા જુદા રહેઠાણ મકાનો હતા એમાં આપણે ઝડપી કરતા સંવેદનશીલ દસ્તાવેજો પણ પોલીસને કબજા કરવામાં આવેલું છે અને ઘણા બધા મટીરિયલ મળેલા છે જેમના આધારે અમે લાંબા સમયની રિમાન્ડ માંગીશું. સાહેબ, કયા પ્રકારના ડોક્યુમેન્ટ અથવા કયા પ્રકારની કાર્યવાહી તેના વિરુદ્ધ થઈ શકે છે? એમાં એમને જોડે જુદા જુદા પ્રકારના જે ખોટા ભાડા કરારો હતા જે ફરિયાદ પણ લખેલું હતું અને એ સાથે ઘણા બધા લેટર પેડ તેમજ સહી સિક્કાવાળા દસ્તાવેજો મળ્યા છે. તે ઉપરાંત અમે જાણવામાં મળ્યું છે કે એમના જે ગેરકાયદેસર તલાવની જમીનમાં માટી ભરી ભંગાર ભરી જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવતી હતી એમના પણ પુરાવો મળ્યા છે અને જે શંકાસ્પદ લોકો છે આજથી એમને પણ પૂછપરછ કરવામાં આવશે અને જેમની સંડોવણી હશે એમને સામે કડક પગલાં લઈને અટકાયત કરવામાં આવશે. અત્યારે આપણા સમક્ષ જે ચંડોલા તળાવની અંદર એ લોકો કઈ રીતે જમીન ઉપર દબાણ કરીને એમનાથી આર્થિક લાભ લેતા હતા એ અમારે તપાસમાં ખુલ્યું છે અને એ દિશામાં મારી તપાસ આગળ વધે છે. એ અલગ અલગ લોકોના છે, એમાં આપણે ચકાસણી કરીશું અને એ રિમાન્ડનો મુદ્દા છે અને રિમાન્ડ પત્યા પછી આપણે મીડિયાના તમામ ભાઈઓ અને બહેનોને જાણ કરવામાં આવશે. સરકારી એજન્સીના સહી સિક્કા ખરા કે સરકારી સંસ્થાના, કોર્પોરેશન કે નહીં, હાલ સુધી સરકારી કોઈ એજન્સી કે સરકારી અધિકારીના નથી મળ્યા.